જ અવાજ આવશે તો ફરી મોદી સરકાર। ઝઘડિયા વિધાનસભાના દુવાગપુરા જિલ્લા પંચાયત સીટનું કાર્યકર્તા સંમેલનના ઉમલ્લા ખાતે યોજાયું। આ સંમેલનનો શુભારંભ ભવ્ય સ્વાગત અભિવાદન સાથે કરવામાં આવ્યો। સંમેલન દરમિયાન મોદી સરકારે કરેલા આ વિસ્તારમાં કરેલા ઉત્કૃષ્ટ કામો જેવા કે ઝઘડિયા તાલુકાને વડોદરા જિલ્લા સાથે જોડતો અસામ માલસરનો બ્રિજ, ઉદ્યોગ ક્ષેત્રે લેવાયેલા સકારાત્મક પગલાં, રોડ, રસ્તા અને બ્રિજ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના, ખેડૂત સન્માન નિધિ, બેંક બેલેન્સ યોજના, મફત અનાજ જેવી કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં આવી છે અને તેના લાભો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે। એટલે જ ભરૂચની દેવતુલ્ય જનતા ફરી એકવાર મોદી સરકાર પર મહોર મારવા સજ્જ છે એવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે। સાથે સંમેલનમાં મતદાનનું મહત્વ સમજાવી સંપૂર્ણ મતદાન કરવા આહવાન કર્યું। આ પ્રસંગે ધારાસભ્યશ્રી, સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો, ચૂંટાયેલા લોકપ્રતિનિધિશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, NN ન્યૂઝ, ઉમલ્લા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।